નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના દહાડ ગ્રામ પંચાયતમાં નવનિર્મિત ગ્રામ સચિવાલયનું આજરોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું હતું। લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોદ તથા અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી, સંતોષભાઈ રવેસિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। દહાડ ગ્રામ પંચાયત સરપંચ નરેન્દ્રભાઈ નાયક તથા ગ્રામ પંચાયત સભ્યો દ્વારા નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિતના મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું। વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ, યુઆઈએ ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાદવ, જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ, દીપકભાઈ સહિત સંજાણ ગ્રામ પંચાયત ઉપસરપંચ કનુભાઈ સોનપાલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। દહાડ ગ્રામ સચિવાલયના નિર્માણ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ સરપંચ નરેન્દ્રભાઈ નાયકની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। સરપંચ નરેન્દ્રભાઈ નાયકે પ્રાસંગિક ઉદ્બોધનમાં ગ્રામ સચિવાલયમાં ગ્રામજનોને મહત્વની સુવિધાઓનો લાભ મળી રહેશે તેમ જણાવ્યું હતું અને તમામ ઉદ્યોગકારોનો આભાર પ્રગટ કર્યો હતો। પંચાયતના સરપંચ શ્રી નરેન્દ્રભાઈ ઉર્ફે લાલા દ્વારા આ વિસ્તારમાં આ ગામમાં વિકાસના અનેક કામો થઈ રહ્યા છે। એમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈ પાટકર સક્રિય ફાળો આપે છે અને એમને પ્રોત્સાહન પણ આપે છે। તો આજે દહાડ ગ્રામ પંચાયતના નવા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। અહીંયા અનેકવિધ સેવાઓ ગામ લોકોને આ સચિવાલયમાંથી મળશે અને સાથે સાથે પંચાયતના સરપંચશ્રી તથા સભ્યો પણ અહીંયા બેસીને લોકોના પ્રશ્નો સાંભળશે, લોકોને માર્ગદર્શન આપશે અને એમના કામો સંપૂર્ણ રીતે ઝડપથી કરવાનો પ્રયત્ન કરશે। ફરીથી ગામના સરપંચશ્રીને અભિનંદન આપું છું। ઉમરગામ સોરસુંબા ગ્રામ પંચાયત પૂર્વ વિસ્તારમાં સોસાયટીઓના ગંદા પાણી મુખ્ય માર્ગ ઉપર વહેતા થતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। નવનિર્મિત રેલવે ઓવરબ્રિજના બંને તરફ પાણીના નિકાલ માટે ગટર સુવિધાના અભાવે સોસાયટીના ગંદા પાણી માર્ગ ઉપર વહેતા થયા છે। અણધડ વિકાસને કારણે સોરસુંબા પૂર્વ તરફ રહેતા હજારો લોકોના માથે મહામારીનું જોખમ તોળાતું નજર પડી રહ્યું છે। સ્થાનિક વિસ્તારના રહીશો અને વેપારીઓ દ્વારા સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા છેવટે વેપારીઓ મેદાને ઉતર્યા હતા। વેપારીઓ દ્વારા માટી પુરાણ કરી ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા પ્રયાસો કરાયા હતા। લાંબા સમયથી ગંદકીને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે કુંભકર્ણની નિંદ્રાએ સૂતેલા તંત્રના અધિકારીઓ જાગશે કે કેમ તે જોવું રહ્યું। સ્થાનિક વિસ્તારના જાગૃત ગ્રામજનો દ્વારા સમસ્યા અંગે વિડીયો બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબદાર તંત્રના અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ये दुकान वाले मिलके ये काम कर रहे हैं, यहाँ से मिट्टी उठा रहे हैं और वो इंद्रप्रस्थ में जो पानी आ रहा है उसको वहाँ से बंद कर रहे हैं। लेडीज लोग आ सकती नहीं है, साधन वाले। વલસાડ જિલ્લાના પારડી જીઆઈડીસી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભગદડ મચી ગઈ હતી। ઘટના અંગે ફાયર વિભાગની ટીમને જાણ થતાં વલસાડ પારડી અતુલ ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। ફાયર ફાઇટરોએ 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગ કયા કારણથી લાગી તે અંગે તપાસ હાથ ધરાઈ છે। વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકા અને તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે। વલસાડ, પારડી અને ધરમપુર ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। જાહેર થયેલી યાદીમાં મોટાભાગે નવા અને યુવા ચહેરા જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપનો કેસરીઓ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કરનાર કેટલાક લોકોને ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી કરાઈ છે। વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ પત્રકાર પરિષદ યોજી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા। ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જે ચૂંટણી જાહેર થઈ છે 16 તારીખે, એના ભારતીય જનતા પાર્ટીમાં વલસાડ જિલ્લાની જો વાત કરું તો 3 નગરપાલિકાઓની ચૂંટણી અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી લડવા જઈ રહી છે, જેની અંદર વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકાની ફણસા સીટ અને સરીગામ 2 સીટ એ કુલ તાલુકા પંચાયતની 2 સીટ અને કપરાડા તાલુકાની ગોઠણ સીટ એમ કુલ 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ લડવા જઈ રહી છે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ અત્રે યાદી જે મોકલાવી છે એ અત્રેથી પ્રસિદ્ધ કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી
એક પરિવારની ભાવનાથી અને કેડર બેઝ પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે. પાર્ટીના ડિક્લેર કરેલા તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જીતશે એવો હું આશાવાદ વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, શિસ્તની અંદર માનનારી પાર્ટી છે. પાર્ટીના જે નિયમો છે એ નિયમોનું ચુસ્તપણે પાલન કરનારી પાર્ટી છે. એવા જો કોઈક વ્યક્તિ હશે જેને સમજાવતા પણ સમજશે નહીં તો ભારતીય જનતા પાર્ટી શિસ્ત ભંગના પણ પગલાં લેતા અચકાશે નહીં, ગમે એટલો મોટો માણસ હશે તો પણ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં તસ્કરોના ત્રાસથી હવે મંદિરો પણ સલામત નથી. તસ્કરો ધોળે દિવસે ચોરીને અંજામ આપી રહ્યા છે. સેલવાસ નરોલી વિસ્તારમાં ધોળે દિવસે ભવાની માતાના મંદિરમાં ચોરીની ઘટના બની હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દર્શન કરવાના બહાને મંદિરમાં પ્રવેશી માતાજીનું મુગટ અને મંગળસૂત્ર લઈ ચોરીસમ નાસી છૂટતો સીસીટીવી કેમેરામાં દૃશ્યમાન થઈ રહ્યો છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.